વડોદરા શહેરમાં ગેંડા સર્કલ 4 રસ્તા ઉપર 40 વર્ષ પહેલા ગેંડાનું જે સ્કલ્પચર મૂકવામાં આવ્યું હતું જે વડોદરાની શાન બની ગયું હતું, વડોદરાની ઓળખ બની ગયું હતું. પરંતુ હવે આ જે સ્કલ્પચર હતું તે કાટ ખાઈ ગયા બાદ હવે ત્યાં વડોદરા શહેરમાં તેને હટાવી અને ફાઇબરનું જે ગેંડાનું સ્કલ્પચર છે તે મૂકવામાં આવ્યું છે. જામનગરના શિલ્પકાર દ્વારા લોખંડના ટુકડાઓનો ઉપયોગ કરી ગેંડાના આકારનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું હતું, જે આકર્ષણ જમાવતું હોવાથી તેને 4 રસ્તા ઉપર મૂકવામાં આવ્યું હતું. જોકે આ સ્કલ્પચરને હવે કાટ લાગી ગયો છે. તેના બેઝ પણ ખરાબ થઈ ગયા હોવાથી તેનું રિનોવેશન કરવું જરૂરી બની ગયું હતું. તો બીજી તરફ પાલિકા દ્વારા લોખંડના ટુકડાઓમાંથી તૈયાર કરવામાં આવેલા ગેંડાના આ સ્કલ્પચરને ત્યાંથી હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જૂના સ્કલ્પચરની જગ્યાએ હવે ફાઇબરમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે ગેંડાના જૂના સ્કલ્પચરનું રિનોવેશન કરી તેને હરણી સ્થિત સ્કલ્પચર પાર્ક ખાતે મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.